તો એમ સપનામાં પણ ના વિચાર્યું હશે કે ભાઈ પ્રેમ લગ્ન કરવું મોંઘું પડ્યું કે આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો આ જે દીકરીનો ફોટો છે, આ જે બાપનો ફોટો છે, ત્યારે 3 થી 4 મહિના થયા એટલે કે પ્રેમ લગ્ન કરીને આ દીકરી જે છે એ ભાગી ગઈ હતી અને 3 થી 4 મહિના પછી પોતાના ઘરે જ ગઈ હતી. આંટો મારીને આવું, એ પણ આંટો મારીને આવું એમ કહીને ગઈ હતી, પરંતુ પોતાના જ પિતાએ આ દીકરીને મોતના ઘાટે ઉતારી દીધી. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો, કેમ કે આપણે ગુજરાતભરની માહિતી જે તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છીએ. હવે મિત્રો, તમે વિચાર કરો કે પ્રેમ લગ્ન કરવા મોંઘું પડ્યું કે ભાઈ સપનામાં જિંદગીમાં ના વિચાર્યું હશે કે આમની સાથે આવું થશે. ભાઈ કે પ્રેમ લગ્ન કરીને ભાગી ગયા હતા અને પછી 3 થી 4 મહિના પછી આ જે દીકરી હતી એ દીકરીએ ફક્ત આંટો મારીને આવો એટલે કે આંટો મારીને આવું એમ કહીને ઘરે ગઈ હતી અને એમના પિતાના પકડમાં આવી ગઈ અને પિતાએ મોતના ઘાટે ઉતારી દીધી. પછી પોતે જ જેલ જવા માટે જે કહ્યું હતું કે ભાઈ કે જે બીજા સમાજના છોકરા સાથે મારી દીકરીએ લગ્ન કર્યા એના કારણે જે મેં છે ને આવું પગલું ભર્યું. આ પિતાએ આવી રીતના જણાવ્યું હતું. મિત્ર, તમે વિચાર કરો કે ભાઈ આ ઘટના કેટલી ભયાનક બની છે કે ભાઈ પ્રેમ લગ્ન કર્યા અને લગ્ન કર્યા પછી 3 થી 4 મહિના પછી આ જે દીકરીએ આંટો મારીને આવું એમ કહીને ગઈ હતી, પરંતુ આ પિતાએ આ દીકરીને છેવટે મોતના ઘાટે ઉતારી દીધી અને બીજા સમાજના છોકરા સાથે લગ્ન કર્યા હતા. એના કારણે મેં જે આવું પગલું જે છે એ મેં ખુદ ભર્યું. આ રીતના આ પિતાએ કહ્યું. આ પિતાએ શું કર્યું, શું ખરેખર આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ એ તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. અને આજની વિડીયોની અંદર બસ આટલું. તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું. જય હિન્દ, વંદે માતરમ.